હવામાન વિભાગે આગામી દિવસોને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે। રાજ્યમાં એક તરફ વરસાદ વરસી શકે છે અને બીજી બાજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોને લઈને આગાહી જાહેર કરી છે। 22 અને 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી શકે છે। જોકે વરસાદની આગાહી વચ્ચે પણ ગરમીમાંથી હજુ રાહત મળે તેવી શક્યતાઓ ઓછી છે। હવામાન વિભાગ મુજબ 22 થી 28 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। અમદાવાદમાં 43 ડિગ્રી, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 42 અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગે ઉત્તર પાકિસ્તાન તરફ સક્રિય થયેલ સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી શકે તેવું જણાવ્યું છે। વરસાદની શક્યતા વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, ત્યારે લોકોને બિનજરૂરી રીતે જે બહાર નીકળતા લોકો છે તેમને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ગરમીનો કહેર વધ્યો છે। આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને તાપમાન જે છે 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે। અમદાવાદમાં ઉનાળાની ગરમી હવે લોકોને અકળાવી રહી છે। હવામાન વિભાગે 22 થી 24 મે દરમિયાન શહેરમાં ભારે ગરમીની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારબાદ 25 થી 28 મે સુધી યલો એલર્ટ રહેશે। એએમસીએ શહેરના 51 વિસ્તારોને હીટ હોટસ્પોટ જાહેર કર્યા છે। લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને વૃદ્ધો તથા બાળકોની ખાસ કાળજી રાખવા માટે અપીલ કરી છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગરમીના પ્રકોપ વધતા એએમસી દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે। ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદીઓએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે। કોર્પોરેશન દ્વારા જે લોકો બહાર નીકળે છે બપોરના સમયે તેમને અપીલ કરી છે કામ વગર બહાર ન નીકળવા। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સીએમએ મંત્રીઓને સૂચના આપી હતી અને આ સૂચનાને આધીન મંત્રી પણ એક્શન મોડમાં આવ્યા અને વીજ પુરવઠાને લઈને સમીક્ષા બેઠક કરી। રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાજ્યભરના તમામ ગ્રાહકોને કોઈપણ વિક્ષેપ વિના અવિરત વીજ પુરવઠો મળે તે બાબતની સર્વોચ્ચ અગ્રતા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને આ જ હેતુસર મુખ્યમંત્રી દ્વારા કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી કે પોતાના વિભાગની જવાબદારી સંભાળે અને વીજ માળખાને લઈને પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે। આ અંતર્ગત આજરોજ મંત્રી એક્શનમાં જોવા મળ્યા અને વીજ પુરવઠાને લઈને સમીક્ષા બેઠક યોજવામાં આવી। સમીક્ષા બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી હતી, જેમાં પીજીવીસીએલના અધિકારીઓ તેમજ સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર્સને પણ અનેક સૂચનો કરવામાં આવ્યા છે અને વીજ પુરવઠો ન ખોરવાય અથવા તો વીજ પુરવઠો ખોરવાય તો વહેલી તકે લોકોને તકલીફમાંથી મુક્તિ આપવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે। વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સુરત શહેરમાં હવે શાકભાજીના ભાવો પણ વધી ગયા છે। સુરતમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવની સીધી અને આકરી અસર હવે સામાન્ય જનતાના રસોડા પર જોવા મળી રહી છે। ઈંધણ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધ્યો છે, જેને પગલે સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવમાં 5 થી 10% ટોટિંગ વધારો ઝીકાયો છે। આ ભાવ વધારે મધ્યમ વર્ગીય પરિવારની ચિંતામાં મોટો વધારો કર્યો છે। સ્થાનિક માર્કેટમાં શાકભાજીની આવક પર પરિવહન ખર્ચની સીધી અસર થતાં તમામ લીલા શાકભાજીના ભાવમાં 5 થી 10% સીધો વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીનું આખું માસિક માર્કનું બજેટ ખોરવાયું છે। એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે શાકભાજીના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગી કહી રહ્યું છે કે જાય તો કાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। સિનર્જી હોસ્પિટલ વિવાદમાં આવી છે। યુવકના મોત બાદ પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલ સામે બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે 42 વર્ષીય યુવકને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું છે। ઘટનાને લઈને હોસ્પિટલમાં પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। મૃતકના સ્વજનોએ જવાબદાર ડોક્ટરની સામે કડક કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે। સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે તેઓ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારશે નહીં। યુવકના મોત મામલે પરિવારજનોએ ડોક્ટર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચલાવશે તેવી પરિવારજનોએ ચીમકી આપી છે। આણંદમાં નકલી ખાતરના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। વડોદ ગામ નજીક આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા મોટી માત્રામાં બનાવટી અને ભેળસેળયુક્ત ખાતર મળી આવ્યું હતું। ઘટનાની જાણ કૃષિ વિભાગને કરવામાં આવતા કૃષિ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓ દ્વારા ખાતરનું પરીક્ષણ હાથ ધરાયું, જેમાં રિપોર્ટમાં ખાતર નકલી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી 3454 નકલી ખાતરની બેગો તેમજ ટ્રક અને મશીનરી સહિત રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
સમગ્ર મામલે પોલીસે ભાવનગરના રઘુવીર સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ માટે પોલીસ સક્રિય બની છે. એક સામાન્ય આઈપીના ક્લૂએ સૌથી મોટા આતંકી રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી યુકે સુધી ₹226 કરોડનું આતંકી ફાઇનાન્સિંગ જે ઝડપાયું છે તેમાં પોલીસે મોટા ખુલાસા કર્યા છે. અમદાવાદથી લઈને યુકે સુધી ફેલાયેલા 226 કરોડના ટેરર ફંડિંગ નેટવર્કનો ગુજરાત પોલીસે મોટા ખુલાસા કર્યા છે. ડાર્ક વેબ પર ચાલતા ડ્રગ્સ નેટવર્કની તપાસ દરમિયાન મળેલા એક સામાન્ય આઈપીના ક્લૂએ આખા આતંકી ફંડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસમાં અમદાવાદના દાણી લીમડાથી લઈને વિદેશી ક્રિપ્ટો વોલેટ સુધીના ચોંકાવનારા કનેક્શન સામે આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે યુકેમાં બેઠેલા આરોપીઓ ભારતમાં હવાલા અને આંગડિયા મારફતે નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. અમેરિકા અને ઇઝરાયલની એજન્સીઓ દ્વારા માર્ક કરાયેલા ક્રિપ્ટો ક્લસ્ટર સાથે પણ આ નેટવર્કના જોડાણ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. હાલ પોલીસે વધુ 3 આરોપીઓના છેડા મેળવ્યા છે અને ટૂંક સમયમાં વધુ ધરપકડ પણ થઈ શકે છે. 9 ઝડપાયેલા શખ્સોની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને હજુ પણ વધુ નામ ખુલે તે પ્રકારની સંભાવના છે અને જે નામ ખુલે તેમની ટૂંક સમયમાં ધરપકડ પણ થઈ શકે છે. સુરતના વેસુ વિસ્તારમાં જૈનમ બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલાકો બાદ આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો. સુરતના સૌથી આધુનિક અને પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત અગ્રવાલ સ્કૂલની નજીક સ્થિત જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટિમા નામના હાઈરાઇઝ એપાર્ટમેન્ટના સી ટાવરમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી. આગના સમયે મોટાભાગના પરિવારો ઘરમાં સૂતા હતા અને બિલ્ડિંગના દાદર તેમજ લોબીમાં ધુમાડો ભરાઈ જવાના કારણે ઉપરના માળના લોકોને નીચે ઉતારી શક્યા ન હતા. તેઓ પોતાના ફ્લેટની બાલ્કનીમાં આવીને બચાવોની બૂમ પાડવા લાગ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી, જેના કારણે અધન 90 મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે દિલધડક ઓપરેશન શરૂ કરીને બાલ્કનીમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને વડીલો સહિત 60થી વધુ લોકોને ક્રેન મારફતે સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનાની અંદર કોઈ પણ જાનહાની થઈ નથી. કચ્છના માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામી આપેલા નિવેદનને લઈને રાજકોટમાં ભૂદેવોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કચ્છના માંડવી ખાતે સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા ભૂદેવોને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. પ્રવચન દરમિયાન સ્વામીએ કહ્યું કે ભૂદેવો ભિક્ષુક હોવાનો અને ભિક્ષા મેળવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ભૂદેવોએ આ નિવેદનને સમાજ અને સંસ્કૃતિનું અપમાન ગણાવી કડક વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં પરંતુ ધાર્મિક મંચથી આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો અયોગ્ય હોવાનું સમાજના આગેવાનોએ જણાવી કાર્યવાહીની માંગ કરી છે. સ્વામીના નિવેદનને લઈને બ્રહ્મ સમાજના આગેવાનોએ ઘેરી ચિંતાની સાથે રોષ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ કાર્યવાહીની માંગ પણ કરી છે. સરખેજના ભારતીય આશ્રમના એક સાધુનો કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે બાદ આશ્રમ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી. અમદાવાદના સરખેજના ભારતીય આશ્રમના એક સાધુ સાથે જોડાયેલા કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા ફેલાઈ છે. સાથે જ વિડીયો વાયરલ થયા બાદ આશ્રમના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા અને સુરક્ષા વધારી દેવામાં આવી. ભારતીય આશ્રમના સાધુનો કથિત વિડીયો વાયરલ કરી કેટલાક સાધુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જે બાદ ભક્તોને પૂછપરછ બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને તે સાથે જ આશ્રમની બહાર બાઉન્સરો અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે હથિયારધારી પોલીસ કર્મચારીઓ અને બાઉન્સરોએ તમામ આશ્રમને ઘેરી લીધો છે અને પૂરતી સુરક્ષા રાખવામાં આવી રહી છે. બીજી તરફ વિડીયો વાયરલ થતાં કેટલાક સાધુ સંતો જૂનાગઢ તરફ રવાના થયા છે. સાથે જ આ વિડીયો કોનો છે, ક્યારનો છે, કયા સંજોગોમાં રેકોર્ડ કરવામાં આવે તે તમામ મામલે અત્યારે આશ્રમના સંચાલકો અને સાથે જ પોલીસ પણ તપાસ કરી રહી છે. વિડીયો વાયરલ થયા બાદ કેટલાક સાધુ સંતો જૂનાગઢ રવાના થયા છે, તો બીજી તરફ આશ્રમની બહાર બાઉન્સરો અને હથિયારધારી પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલમાં દર્શકો પાસેથી ખાણીપીણી અને પાણીમાં MRP કરતાં વધુ કિંમત લેવાતી હોવાની વાત સામે આવી. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન દર્શકો પાસેથી ખાદ્ય પદાર્થો અને પીણાના નામે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સ્ટેડિયમની અંદર ઠંડા પીણા અને પાણીની બોટલો નિર્ધારિત કિંમત કરતાં વધુ મોંઘા ભાવે વેચાઈ રહી હોવાની ઓવર પ્રાઇઝિંગનો મુદ્દો ગરમાયો છે. સોફ્ટ ડ્રિંક્સમાં 60 રૂપિયાની પ્રિન્ટ સાઇઝ હોવા છતાં વેન્ડર્સ દ્વારા પ્રતિ ગ્લાસ 100 રૂપિયા વસૂલવામાં આવે છે. એટલું જ નહીં,
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી આચરવા માટે વેન્ડર્સે સત્તાવાર QR કોડના બદલે પોતાના વ્યક્તિગત ખાતામાં ઓનલાઈન પેમેન્ટ લીધા હોવાનો આક્ષેપ સાથે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. સોશિયલ મીડિયા પર દર્શકોએ ઓનલાઈન પેમેન્ટને લઈ છેતરપિંડી થતી હોવાના આરોપો પણ લગાવ્યા. સુરતમાં કરોડો રૂપિયા જમીનને કૌભાંડને મામલે સુરત ઇકોસેલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. મ્યુલ એકાઉન્ટ ખોલી કરોડોની છેતરપિંડી કરનાર અહમદ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં જમીન વેચાણના નામે કરોડોની છેતરપિંડી આચરનાર ગેંગ પર ઇકોસેલ પોલીસનો શકંજો વધુ મજબૂત બન્યો છે. જમીન માલિકોની ખોટી સહીઓ કરી બોગસ દસ્તાવેજના આધારે મ્યુલ એકાઉન્ટો ખોલાવી કરોડોનું કૌભાંડ આચરનાર વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર મામલે ફરિયાદીને 4,81 લાખથી વધુની રકમના 2 ચેક ખોટી રીતે ખોલવામાં આવેલા મ્યુલ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા, જેમાંથી મુખ્ય આરોપી રવિ કોલડિયા 2,95 લાખથી વધુની રકમ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ફરિયાદીને ચૂનો ચોપડ્યો હતો. અગાઉ આ કેસમાં બેંકના 4 કર્મચારીઓ સહિત કુલ 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે હવે તપાસમાં વધુ એક આરોપી અમજદ શાહિદ ઇમ્તિયાઝ શેખનું નામ ખુલ્યું છે, જે બોગસ એકાઉન્ટ ખોલવામાં મદદગાર કરતો હતો. જો કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રવિ કુમાર કોલડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. મુખ્ય આરોપી રવિ કોલડિયાની ધરપકડ બાદ જ મોટા કૌભાંડમાં મોટું રહસ્ય પરથી પડતું ઉઠી શકે છે. તો હવે રવિ કોલડિયા ક્યારે ઝડપાય તે હવે જોવાનું રહ્યું. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ છે. હવે મનપા દ્વારા SVNIT સાથે મળી તેને નિવારવા માટે થઈને અલગ ડિઝાઇન તૈયાર કરી છે. અમદાવાદમાં સૌથી મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિક સમસ્યા છે, જેનો નિકાલ લાવવા માટે હવે ટ્રાફિક પોલીસ, AMC અને SVNIT સંયુક્ત રીતે રોડની ડિઝાઇન બદલવા સહિતની કામગીરી કરી રહી છે. ત્યારે મનપાએ SG હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ પાસે પતરાના ડ્રમ મૂકીને રોડ ડાયવર્ઝન નક્કી કર્યા છે. આ અગાઉ અહીં પથ્થર મૂકેલા હતા, તેને હટાવી આ વ્યવસ્થા ઊભી કરાઈ છે. પહેલા બ્રિજ નીચે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરી હતી, પરંતુ હવે મુખ્ય 4 રસ્તા પર ટ્રાફિક નિકાલ માટે આ નવીનતમ પ્રયાસ શરૂ કર્યો છે. આ અગાઉ રાણી બસ સ્ટોપ ખાતે પણ આ જ ડિઝાઇન સાથે ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો બંને જગ્યા પર ટ્રાફિક મેનેજમેન્ટ સફળ થશે તો અનેક જગ્યા પર આ ડિઝાઇન અમલી બનાવાશે.